15 ઓગસ્ટે દરેક ભારતીય માટે ગર્વનો દિવસ છે। 1947માં દિવસે દેશે બ્રિટિશ શાસનની ગુલામીની બેડીઓ તોડીને સ્વતંત્રતા પ્રાપ્ત કરી। લાખો સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અને સંઘર્ષથી ભારત ગુલામીમાંથી મુક્ત થયું। આ દિવસ ફક્ત એક ઐતિહાસિક તારીખ નથી, પરંતુ દેશને આઝાદ કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા કરોડો ભારતીયોના સંઘર્ષ, બલિદાન અને બલિદાનની યાદ અપાવે છે। પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં બીજા ઘણા દેશો છે જે 15 ઓગસ્ટના રોજ પોતાનો સ્વતંત્રતા દિવસ અથવા તો રાષ્ટ્રીય તહેવાર ઉજવે છે? આજે આપણે જાણીશું કે ભારત સાથે અન્ય કયા દેશો પોતાનો રાષ્ટ્રીય દિવસ ઉજવી રહ્યા છે। શરૂઆત કોરિયન દ્વીપકલ્પની સ્વતંત્રતાથી કરીએ। 15 ઓગસ્ટ 1945નો દિવસ કોરિયાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલો છે। દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા બીજા વિશ્વયુદ્ધના અંતે જાપાને 15 ઓગસ્ટ 1945ના રોજ શરણાગતિ સ્વીકારી અને કોરિયન દ્વીપકલ્પ 35 વર્ષના જાપાની વસાહતી શાસનમાંથી મુક્ત થયું। જાપાન એક સમયે કોરિયન દ્વીપકલ્પ પર શાસન કરતું હતું। આ દિવસને દક્ષિણ કોરિયામાં ગ્વાંગબોક-જીઓલ અને ઉત્તર કોરિયામાં જુગુકેબાંગ તરીકે ઓળખવામાં આવે છે। તેનો અર્થ પ્રકાશના પુનરાગમનનો દિવસ થાય છે। આ કોરિયાના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ વળાંક હતો। આ દિવસથી કોરિયાના લોકોને તેમની સ્વતંત્રતા અને ઓળખ પાછી મળી, પરંતુ થોડા વર્ષો પછી દેશ દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયામાં વિભાજિત થઈ ગયો। ત્રીજા નંબર પર છે કોંગોને ફ્રાન્સથી સ્વતંત્રતા મળી। આફ્રિકન ખંડના એક મહત્વપૂર્ણ દેશ કોંગો પ્રજાસત્તાકને 15 ઓગસ્ટ 1960ના રોજ ફ્રાન્સથી સ્વતંત્રતા મળી। ફ્રેન્ચ શાસનના લાંબા સમયગાળા દરમિયાન અહીંના લોકોને આર્થિક અને રાજકીય બાબતોમાં સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર ન હતો। ઘણા વર્ષોના સંઘર્ષ અને પ્રયત્ન પછી કોંગોને સ્વતંત્રતા મળી। ફ્રેન્ચ વસાહતી શાસનમાંથી મુક્તિ મેળવ્યા પછી 15 ઓગસ્ટ કોંગોના લોકો માટે રાષ્ટ્રીય ગૌરવ અને સ્વતંત્રતાનું પ્રતીક બની ગયું। કોંગો આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે। આ દિવસે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે। ચોથા નંબર પર છે બ્રિટનથી બહેરીનને મુક્તિ મળી। બહેરીન પર્શિયન ગલ્ફમાં એક નાનો પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ દેશ લાંબા સમય સુધી બ્રિટિશ રક્ષણ હેઠળ હતો। આ દેશ 15 ઓગસ્ટ 1971ના રોજ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયો। અંગ્રેજોની પીછેહટ પછી બહેરીને પોતાને એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે સ્થાપિત કર્યું। આજે બહેરીન તેની આધુનિકતા, આર્થિક શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતા માટે જાણીતું છે, પરંતુ ત્યાંના લોકો 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા માટે તેમના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવાનું ચૂકતા નથી। પાંચમા નંબર પર છે લિક્ટેનસ્ટીનની સ્વતંત્રતા। યુરોપનો એક નાનો દેશ લિક્ટેનસ્ટીન પણ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર થયો, પરંતુ ભારતથી ઘણા પહેલા 1866માં આ દેશ જર્મન યુનિયનથી અલગ થઈ ગયો અને સંપૂર્ણ સ્વાયત્ત રાષ્ટ્ર બન્યો। 15 ઓગસ્ટને લિક્ટેનસ્ટાઇનમાં રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તેની શરૂઆત 1940માં લિક્ટેનસ્ટીનના પ્રિન્સ ફ્રાન્સિસ જોસેફ IIના જન્મદિવસ પર કરવામાં આવી। આ દિવસ રાજકુમારના જન્મદિવસ અને દેશની એકતાના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે, જેમાં જનતા રાજવી પરિવાર સાથે ઉજવણી કરે છે।